ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપના મુદ્દા હતા પરાગનયન માટેના વાહકો અને આમાં આપણે ટોપિક ભણ્યા હતા અજૈવિક વાહકો. અજૈવિક વાહકો में बात પરાગનયન અને પાણી દ્વારા પરાગનયન. આજે આપણો મુદ્દો છે પરાગનયન માટેના વાહકોમાં જૈવિક વાહકો. જૈવિક વાહકો એટલે જે સજીવ હોય એના દ્વારા પરાગનયનની ક્રિયા થાય. મોટા ભાગની જે વનસ્પતિ છે જૈવિક વાહકો તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે. પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય અને પ્રાણી તો ઘણા બધા થઈ શકે. આમાં ખાસ જે તમારા ચોપડીમાં મેન્શન છે કીટ પરાગનયન. કીટ પરાગનયનમાં કઈ કઈ પ્રકારના કીટ થઈ શકે? મધમાખી, માખી, પતંગિયા, फूदा, मोथ, भमरियो, वैस्प. ठीक है. कीड़ी અને ભ્રંગ કીટકો. મધમાખી, માખી, પતંગિયા અને ભ્રંગ કીટકો, બીટલ્સ. તો આ બધા છે ઇન્સેક્ટ, કીટ, એટલે એને કહેવાય કીટ પરાગનયન. ઠીક છે. તો મધમાખી, માખી, પતંગિયા, ફૂદા, ભમરીઓ, કીડી અને ભ્રંગ કીટકો. ઠીક છે, ઘણા બધા છે. બીજા પક્ષીઓ દ્વારા પરાગનયન થઈ શકે અને આમાં ખાસ કઈ પક્ષી? તો દેવચકલી, સનબર્ડ અને ગુંજન પક્ષી. નાની હોય, તમે જોઈ હશે, લાંબી ચોંચ. ગુંજન પક્ષી, ચામાચીડિયું. ચામાચીડિયું અલગથી મેન્શન કરું કારણ કે આ પક્ષી નથી એટલે. ચામાચીડિયું દ્વારા પરાગનયન. એની સિવાય સરીસૃપ દ્વારા પરાગનયન થાય. સરીસૃપ દ્વારા પરાગનયન તો આમાં ગેકો ગરોળી. આ એક તમારા એમસીક્યુ છે. ગેકો ગરોળી, કાચિંડો, ठीक है. तो प्राणियों द्वारा परागनयन થાય. આમાં કીટ પરાગનયન. કીટમાં મધમાખી, માખી, પતંગિયા, ફૂદા, ભમરીઓ, કીડી અને ભ્રંગ કીટકો. પક્ષીઓ દેવચકલી અને ગુંજન પક્ષી. ઘણા બધા બીજા પક્ષીઓ પણ એડ કરી શકાય. બીજા છે ચામાચીડિયું દ્વારા પરાગનયન, સરીસૃપ દ્વારા થતા પરાગનયન, ગેકો ગરોળી અને કાચિંડો. સરીસૃપમાં ખાસ મેન્શન છે. ઠીક છે. આમાં સૌથી વધારે પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનમાં સૌથી વધારે જે છે કીટ પરાગનયન. મોટા ભાગની વનસ્પતિ કઈ પરાગનયનને પ્રિફર કરે? કીટ પરાગનયન. અને કીટ પરાગનયનમાં સૌથી વધારે જે છે એ મધમાખી દ્વારા થતા પરાગનયન. એમસીક્યુ છે. ઠીક છે. એની સિવાય મોટા પ્રાણીઓ પણ પરાગનયનની ક્રિયામાં ભાગ લે. આ મોટા પ્રાણીઓ કોણ કોણ છે? તો પ્રાઇમેટ્સ. શું હોય પ્રાઇમેટ? લેમુર એક નામ પ્રજાતિ છે. હા, લેમુર. અને વૃક્ષારોહી, તીક્ષ્ણ દાંત ધરાવતા કોતરતા પ્રાણીઓ. कोतरता એટલે कुतरने वाले. जैसे उंदर હોય ना, कुतर ले, कपड़े खा जाता है અને બીજા કોઈ ફળ હોય તો એ ખાઈ જાય. એવા પ્રકારના કોતરતા પ્રાણીઓ હોય. ઠીક છે. તો
આ બધા છે પરાગવાહક તરીકે. મધમાખી પરાગવાહક છે. તો આ ઘણા બધા પરાગવાહક પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનના માટેના પરાગવાહકો છે. સૌથી વધારે મોટા ભાગની વનસ્પતિ જે છે એ કીટ પરાગનયન દ્વારા પરાગનયન કરે અને કીટ પરાગનયનમાં સૌથી વધારે મધમાખી દ્વારા થતા પરાગનયન હોય. ઠીક है. અને જો કે મોટા ભાગની જે વનસ્પતિ છે એ વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓની ચોક્કસ જાતિઓ માટે અનુકૂલન ધરાવે. મોટા ભાગની વનસ્પતિમાં પરાગનયન માટે ચોક્કસ જાતિઓ માટે અનુકૂલન ધરાવે. એના અર્થ શું છે? એના અર્થ છે અંજીર. ખાય છે ને અંજીર, માર્કેટમાં મળે છે ગોલ ગોલ, અને એના ફળ જો તો આના ફળ આમ ઊંડા બનાવી દીધા. એક અંજીરના પુષ્પ છે અને અંજીરના પુષ્પ એક વિશેષ પ્રકારના પુષ્પ વિન્યાસ છે. હાયપેન્થોડિયમ કહીએ એને. અને અંજીર કોના દ્વારા? ભમરીઓ દ્વારા. ફક્ત ના ફક્ત ભમરીઓ દ્વારા આમાં પરાગનયન થાય. બીજા કોઈ પ્રજાતિ કે કોઈ બીજા કીટ દ્વારા આમાં પરાગનયન થાય નહીં. તો અંજીરમાં ફક્ત ના ફક્ત એક ચોક્કસ પ્રાણીઓની ચોક્કસ જાતિ છે, ભમરીઓમાં પણ ચોક્કસ જાતિ છે અને એના દ્વારા અંજીરમાં પરાગનયન થાય. જેમ કે યક્કા, હવે આગળ ભણીશું. યક્કા એક પ્રકારની વનસ્પતિ છે. આમાં વિશિષ્ટ પ્રકારના ફૂદાની એક જાતિ હોય, એના દ્વારા ખાલી યક્કામાં પરાગનયનની ક્રિયા થાય. બીજા કીટ દ્વારા ક્રિયા એમાં થાય નહીં. તો એટલે મોટા ભાગની જે વનસ્પતિઓ છે પરાગનયન માટે પ્રાણીઓની ચોક્કસ જાતિઓ માટે આપના પુષ્પમાં અનુકૂલન ધરાવે. આમાં ખાસ બે એક્ઝામ્પલ યાદ રાખજો. ઠીક है. અને જે પુષ્પ છે કે પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનના પુષ્પમાં કઈ કઈ અનુકૂલન હોવું જોઈએ? કીટ પરાગિત પુષ્પના અનુકૂલન. જેમ કે આપણે ભણ્યા હતા વાત પરાગનયન અને જલ પરાગનયન ધરાવતા પુષ્પ કેવા હોવા જોઈએ? વાત પરાગનયનમાં પરાગરજ હલકી ચિકાશ રહિત હોવું જોઈએ, પરાગાસન મોટા ચિકાશયુક્ત પીછાકાર હોવું જોઈએ. ઠીક है. પછી એવા પ્રકારના પુષ્પ વિન્યાસ હોવો જોઈએ કે જે એક બીજાશયમાં એક જ અંડર ધરાવે. તો ઘણી બધી બાબતો આપણને જોઈથી જરાય આકર્ષક ના હોતા હતા. એના પુષ્પ બાત વિનિમય કે પાણી દ્વારા બાત પરાગનયન કે પાણી દ્વારા થતા પરાગનયનના જે પુષ્પ છે એ જરાય આકર્ષક નહીં था. મદરસ પણ એનામાં સર્જાતા था. કોઈ પણ પ્રકારની ગંધ ન હતી. હવે જોઈએ કે જૈવિક વાહકો और कीट परागित पुष्पમાં કઈ કઈ પ્રકારના અનુકૂલન કે કઈ કઈ પ્રકારની વિશેષતા હો જોઈએ. કીટ પરાગિત પુષ્પ મોટા હો જોઈએ, ખૂબ મોટા, રંગબેરંગા, સુગંધ. और હું અહીંયા સુગંધ મેન્શન નથી કરતી, કીટ પરાગિતમાં હું ગંધ ધરાવતા કરું છું. ઠીક है. ગંધ ધરાવતા. હવે આગળ એના માટે ડિસ્કસ કરીશ. ગંધ ધરાવતા અને મધુરસથી સમૃદ્ધ હોવું જોઈએ. ઠીક है. અને મોટા પુષ્પની વાત કરું કે મોટા કેમ હોવું જોઈએ. ધારો કે કોઈ પુષ્પ ઉપર કોઈ વનસ્પતિ ઉપર પુષ્પ લાગ્યા છે તો આટલા મોટા તો હોવો જોઈએ ને કે આ કીટને આકર્ષિત કરે, દેખાઈ શકે કે આ બાજુ જે છે એક પ્રકારના પુષ્પ લાગ્યા છે. રંગબેરંગા કેમ હોવું જોઈએ? તો રંગબેરંગા ધારો કે લાલ પીલે હરે નીલે કલર હોય તો કીટ એની ઉપર
આકર્ષિત હશે. ઠીક છે, એટલા માટે આ રંગબેરંગા ખૂબ જ રંગોથી સમૃદ્ધ હોવું જોઈએ. અને ધારો કે તમે જો કે કોઈ વનસ્પતિમાં લાલ રંગના પુષ્પ છે કે પીલા રંગના પુષ્પ છે, તો તમે સમજી લો કે આ પ્રકારના પુષ્પમાં કઈ પ્રકારના પરાગનયન હશે? કીટ પરાગનયન હશે. ઠીક છે. ગંધ ધરાવતા, ગંધમાં સુગંધ અને દુર્ગંધ બંને થઈ શકે, એટલે મેં ગંધ ધરાવતા લખ્યા છે કે સુગંધ ધરાવતા કે દુર્ગંધ ધરાવતા. ઠીક है, ગંધ આएगी. કોઈ પણ કીટ હોય તો જો કે કીટ, ઘણા બધા કીટ એવા છે કે જોઈ નથી શકતા. ઠીક है, જોઈ નથી શકે એટલે એને ક્યાંથી સેન્સ મળે? તો એ સુગંધ દ્વારા કે ગંધ દ્વારા આ પુષ્પ સુધી પહોંચી શકે. એટલે ગંધ ધરાવી હોવું જોઈએ. આમાં સુગંધ અને દુર્ગંધ બંને થઈ શકે, કોઈ બી આ શકતા. ઠીક है, અને ખાસ સુગંધ માટે હું કહી દઉં કે આપને ભણ્યા હતા ચામાચીડીઓ દ્વારા પરાગનયન, અને આ ચામાચીડીઓ દ્વારા આમાં કીટ પરાગિત છે તો પણ હું એક્ઝામ્પલ આપી રહી છું ચામાચીડિયાનું, તો કન્ફ્યુઝ નથી હોતા કે ચામાચીડિયાના કીટ પરાગિતમાં. એક ખાલી એક્ઝામ્પલ તરીકે તમે સમજાવો કે સુગંધ રાતમાં જે પક્ષીઓ નીકળે છે, ચામાચીડી રાતમાં નીકળે છે તો એને દેખાય તો નહીં, પર એને સુગંધ દ્વારા એ પુષ્પ સુધી પહોંચી શકે. જેમ કે હું લખી દઉં રાત રાની, એ તો કે ફૂલ રાત કોઈ ખીલતે, અને સવારમાં તમે જો કે નીચે પડી જાય એટલે એના તો પરાગનયન રાત્રે જ હોવું જોઈએ, તો રાત્રે દેખાય નહીં, પર સુગંધ દ્વારા એ કીટ જે છે એની પાસે પહોંચી શકે. જેસ્મિન, ચંપા, कितनी तेज सुगंध आती है, तो એ પરાગનયન એના થઈ શકે, કીટ એને સુગંધ દ્વારા ઓળખી શકે. મધુરસથી સમૃદ્ધ, જ્યારે કોઈ કીટ પરાગનયન માટે પુષ્પ ઉપર બેસે, તો પુષ્પ ઉપર બેસે કેમ વારંવાર કેમ વિઝિટ કરે છે એક પુષ્પની? અમારે નથી કરવી એમ નથી વિચારતા ને. કીટ બાર એક પુષ્પ ઉપર બેસે પછી બીજા પુષ્પ ઉપર જાય, તો વારંવાર એ પુષ્પ ઉપર કેમ જાય? પાંદડા ઉપર કેમ નથી બેઠતા? તો પુષ્પ પાસે શું છે? મધરસ. એ પુષ્પમાં પરાગનયન માટે નથી આવતા, મધરસ ખાવા માટે આવે, અને એ તો બાય ચાન્સ પરાગનયનની ક્રિયા થઈ જાય તો પરાગનયન પર આપણા બુકમાં એવું લખ્યા છે કે જ્યારે કીટ પરાગનયનની ક્રિયા કરે તો એને પુરસ્કાર સ્વરૂપે પુષ્પ જે છે એ મધરસ આપે છે. પર એના ઊંડા કરીએ તો એ આવે તો મધરસ ખાવા માટે, પુષ્પમાં રહેલા મધરસ ખાવા માટે આવે, પર પરાગનયનની ક્રિયા આપે આ થઈ જાય. ઠીક है, કીટ પરાગિત પુષ્પમાં ખાસ માખી અને ભ્રંગ કીટકો દ્વારા જે પરાગનયન થાય, માખી અને ભ્રંગ કીટકો દ્વારા પરાગનયન થાય, તો એના પુષ્પમાં એવા પુષ્પ જે માખી અને ભ્રંગ કીટકો દ્વારા પરાગનયન કરતા હોય એવા પુષ્પમાં तीक्ष्ण दुर्गंध आवे, बहुत बदबू आएगी. ठीक है, જેમ કે કોઈ સજીવ મરી ગયા હોય એમ શબમાં રહેલી માંસ જેવી દુર્ગંધ આવે. ઠીક है, તો માંસ જેવી દુર્ગંધ આવે તો એ માખીઓ ત્યાં આકર્ષિત થાય કે કોઈ મરી ગયા હોય, એટલે એ પુષ્પમાં, એટલે મેં અહીંયા મેન્શન કર્યા હતા દુર્ગંધ, તો માખીમાં જે માખી દ્વારા પરાગનયન હોય કે ભ્રંગ કીટકો દ્વારા પરાગનયન એવા પુષ્પમાં બહુ દુર્ગંધ આવે, એટલે આ દુર્ગંધથી માખીઓ આકર્ષિત હોય અને આ પુષ્પ સુધી એ પહોંચે. જો કે પ્રાણીઓ વારંવાર પુષ્પની મુલાકાત લેવા આવે ઠીક है, પુષ્પની મુલાકાત લેવા વારંવાર કીટ આવતા રહે, એના માટે પુષ્પ એને પુરસ્કારના સ્વરૂપમાં શું આપે? મધુદ્રવ્ય અને પરાગરજ. એને લેવા માટે આ એના પુરસ્કાર છે, જે પરાગનયન
તો એને રિવોર્ડ છે. પુષ્પની મુલાકાત લેવા આવતા રહે એટલા માટે પુષ્પ એને શું આપે? મધુદ્રવ્ય અને પરાગરજ પુરસ્કારના સ્વરૂપમાં. ઠીક હે. જો કે પુષ્પની મુલાકાત લેવા કોઈ કીટ આયા, બેસા, તો એની જે પરાગરજ છે, કીટ પરાગિત પુષ્પની પરાગરજ કેવી છે? ચિકાશયુક્ત, चिपचिपी. तो मानो कि यहां पर मैं एक बनाती हूं, परागासन. परागरज, ठीक है. અને खूब लाल पीले हरे नीले रंग के દલપત્ર, તો એને આકર્ષિત કરે. હવે કીટ અહીંયાથી બેસે અને આ બાજુ જો કે આ બાજુ છે મધુદ્રવ્ય બનાવતી ગ્રંથિ, આ બાજુ છે મધુદ્રવ્ય બનાવતી ગ્રંથિ. તો કીટ અંદરની બાજુ આવે તો એને અહીંયા સુધી તો જવું પડશે મધુદ્રવ્ય લેવા. તો આ ટચ કરે પરાગાશયથી, પરાગાશયથી ઘિસાય કીટ, તો કીટની દેહ ઉપર શું ચોંટી જાય? પરાગરજ. કારણ કે પરાગરજ કેવી છે? ચિકાશયુક્ત, ચિકાશયુક્ત. તો કીટની દેહ કોના વડે આવૃત થઈ જાય? પરાગરજ દ્વારા आवृत થાય. ઠીક હે. પરાગરજ દ્વારા આવૃત થઈ ગઈ. હવે આ કીટ ફરીવાર વાપસ જાય, વાપસ જાય તો એમના વાપસ નથી જતા, અહીંયા ફરે, અહીંયા ફરે. તો આ પરાગરજને પરાગાસન ઉપર નાખી દે. આ પરાગરજને ઉપર નથી નાખે તો કોઈ અહીંયાથી કોઈ બીજા પુષ્પ ઉપર જાય, એ જ પ્રજાતિના કોઈ બીજા પુષ્પ ઉપર જાય તો આ પરાગરજ બીજા પુષ્પ ઉપર સુધી પહોંચી શકે. ખબર પડી? તો એવી રીતે કીટની દેહ ઉપર પરાગરજ ચોંટી ગઈ. ચોંટે કેમ? તો પરાગરજ ચિકાશયુક્ત છે. હવે આ બીજા પુષ્પની વિઝિટ લેશે, બીજા પુષ્પની મુલાકાત લેશે, તો આ પરાગરજ જે એની દેહ ઉપર ચોંટી છે એ જ્યારે અંદરની બાજુ આવતે તો પરાગાસન ઉપર એ પરાગરજને છોડી દે. એવી રીતે પરાગનયન બાય ચાન્સ થઈ જાય છે. ઠીક હે. તો આટલા પ્રકારના કીટ પરાગિત પુષ્પમાં કઈ કઈ વિશેષતા હોવી જોઈએ? મોટા હોવો જોઈએ, દૂરથી દેખાઈ શકે, રંગબેરંગા, ખૂબ આકર્ષક હોવું જોઈએ. રંગોથી કીટ જે છે એ આકર્ષિત થાય અને એની પાસે આવે. ગંધ ધરાવતા હોવું જોઈએ, સુગંધ હોય કે દુર્ગંધ, ખૂબ તીક્ષ્ણ ગંધ આવવું જોઈએ. મધુરસથી સમૃદ્ધ હોવું જોઈએ તાકી કીટ જે છે એ એની પુષ્પની લગાતાર વારંવાર મુલાકાત લેતા રહે. એવું નહીં કે એકવાર આયા અને પરાગરજ નથી મળી, મધુદ્રવ્ય નથી મળ્યા એટલે એ જ પાછું જતા રહે. હવે નથી આવું. ઠીક હે. માખી અને ભ્રંગ કીટકો દ્વારા જે પુષ્પ પરાગનયન કરતા હોય આમાં તીક્ષ્ણ દુર્ગંધ આવે શબ જેવી. ઠીક હે. અને પુષ્પ જે છે પરાગનયનની બદલ એને શું આપે? મધુદ્રવ્ય और પરાગરજ પુરસ્કાર તરીકે આપતા હશે. પરાગરજ કેવી છે? ચિકાશયુક્ત. તો કીટની દેહ ઉપર ચોંટી જાય એટલે કીટની દેહ किससे आवृत हो रहती है? परागरज द्वारा आवृत થાય. પુષ્પ જે છે એ પુરસ્કારના સ્વરૂપમાં શું આપતા હશે? મધુરસ અને પરાગરજ. એની સિવાય અમુક વનસ્પતિઓ જે છે એ પ્રાણીઓની ચોક્કસ જાતિઓ માટે ઈંડા મૂકવા માટે સલામત સ્થાન આપે. સલામતી સ્થાન આપે એટલે કે આ વનસ્પતિના પુષ્પોમાં આ પ્રાણીઓના જે ઈંડા છે એ એકદમ સેફ રહે છે અને કોઈ ખાઈ ન શકે. એટલે તો આમાં એક એક્ઝામ્પલ છે સુરણ. ઠીક હે. સુરણ
કેટલા ફીટ લાંબા છે એના પુષ્પ? ખાલી 6 ફીટ લાંબા છે એના પુષ્પ, મારા કરતા પણ ખૂબ જ ઊંચા, અને 10 વર્ષમાં એક વાર ખીલે. ઠીક હે, તો સુરણના પુષ્પ 6 ફીટના છે અને આમાં માખી ઈંડા મૂકે અને પછી ઈંડામાંથી જે नवा जीव निकले, नवी माखी निकले तो इसमें से बाहर चले जाएंगे. तो ઈંડા આપવા માટે સુરણ અને માખી. સુરણના જે સાયન્ટિફિક નેમ છે એ એમોર્ફોફિલસ, લખી લેજો બુકમાંથી. તો સુરણના સાયન્ટિફિક નેમ છે એમોર્ફોફિલસ. 6 ફીટ મોટા પુષ્પ છે અને 10 વર્ષમાં એક જ વર્ષ ખીલે. એમાં માખી આપણા ઈંડા મુકતી હશે. બીજા જે एक एग्जाम्पल છે इम्पोर्टेंट लिख रही हूँ. बीजा जे एग्जाम्पल છે જે ઈંડા આપવાની જગ્યા આપતા હશે, યક્કા વનસ્પતિ. યક્કા વનસ્પતિના પુષ્પ ફૂદાની એક વિશિષ્ટ જાતિને, યક્કા વનસ્પતિએ ફૂદાની એક વિશિષ્ટ જાતિને ઈંડા આપવા માટે સ્થાન આપે. ये यक्का वनस्पतिમાં ફૂદાની જે જાતિ છે એ ઈંડા ક્યાં આપે? બીજાશયના કોટરમાં. અને આ ઈંડામાંથી ઈયળ કે ડિંબ નીકળે ત્યાં સુધી બીજાશયમાં શું બની ગયા હોય? બીજ બની ગયા હોય. તો આ ઈયળ જે છે આ બીજને ખાવીને આપણા પોષણ પૂરું પાડે અને મોટા થઈ અને પછી ત્યાંથી બહાર નીકળી જાય. ઠીક હે, અને આ ઈયળ કે લાર્વા જે છે સંપૂર્ણ બીજને ખાઈ જતા નથી, એટલે અમુક બીજ એ આમાં છોડી દે. જ્યારે યક્કાની બીજી પ્રજાતિ જેમાંથી જન્મ લઈ શકે. ઠીક હે, તો આ જે આંતર સંબંધ છે યક્કા અને ફૂદા વચ્ચે, આ એક પ્રકારના શું છે? સહજીવન. એક પ્રકારના શું છે? સહજીવન. અગર જો યક્કાની પ્રજાતિ આ ધરતી ઉપરથી વિલુપ્ત થઈ જાય તો આ વિશિષ્ટ ફૂદાની પ્રજાતિ પણ આ પૃથ્વી ઉપરથી વિલુપ્ત થઈ જાય. અને બીજી બાજુ કે ફૂદાની પ્રજાતિ જો વિલુપ્ત થાય તો યક્કાની જાતિ પણ વિલુપ્ત થઈ જાય. ઠીક હે, તો એક વિશિષ્ટ પ્રકારના અનુકૂલન, વિશિષ્ટ પ્રકારની પ્રાણીઓ માટે અમુક વનસ્પતિ ધરાવે. આમાં 2 એક્ઝામ્પલ છે. એક છે સુરણ, આમાં માખી ઈંડા આપે, અને યક્કા વનસ્પતિમાં ફૂદા જે છે એ વિશિષ્ટ પ્રકારના ફૂદા આપણા ઈંડા આપતા હશે. ઠીક હે, તો ઘણા કીટકો એવા હોય કે ઘણા કીટકો પરાગનયન પ્રેર્યા વગર પરાગરજ કે મધુ દ્રવ્યના ઉપયોગ કરે. એટલે કે કીટક પુષ્પ પાસે આए, એના પરાગ રજ લઈ જાય, મધુ દ્રવ્ય ખાઈ જાય, પર પરાગનયન ના પ્રેરે. એના દ્વારા કોઈ પણ પ્રકારના પરાગનયન ના હોય. એટલે એવા પ્રકારના પુષ્પ મુલાકાતીઓને શું કહેવાય? પરાગરજ કે મધુરસના લૂંટારો, પોલેન રોબર. પરાગરજ પણ લઈ ગયા અને પરાગનયન પણ નથી પ્રેર્યા. ઠીક હે, તો એને કહીએ પોલેન રોબર કે મધુરસના લૂંટારો. MCQ है. જે આપના આગળના ટોપિક છે એ છે કે પરાગનયન વધારવા માટે વનસ્પતિ કઈ કઈ પ્રકારના અનુકૂલન ધરાવે.